મોરબીના માળિયા મિયાણા તાલુકામાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી। વરસામેડી અને નવી નવલખી ગામના ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખા મારી રહ્યા છે અને છેવટે રોષે ભરાઈને આજે નવલખી પોર્ટને જોડતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમણે પાણી ભરવા માટે ગામથી 2 કિલોમીટર દૂર સંપ સુધીના ધક્કા ખાવા પડે છે। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ અને પુરુષો રસ્તા પર બેસી જતા પોર્ટ તરફ જતી ટ્રકોની લાંબી લાઈનો લાગી હતી। સ્થાનિકોની માંગ છે કે જ્યાં સુધી નિયમિત પાણીની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। પાણીના ધાંધિયાને કારણે રણકાંઠે વસતા લોકોની હાલત કફોડી બની છે। ભાનુબેન નવી નવલખી અમે રહીએ છીએ ભાઈ, અમને પાણી દેતા નથી। 250-300 ખોયડા છે બરાબર। 5 કિલોમીટર અમે ભરવા આવીએ ફાટકે બરાબર। બે બેડા ભરવા આવે, અમે અહીંયાથી હાલીને જાય બરાબર। અમને પાણી દેતા જ નથી, તો પાણીની વિનાની અમે શું કરીએ? પાણી તો અમને જોઈ ને બરોબર, પીવાનું જોઈ, નાવાનું બધાયનું જોઈ। પાણી વિનાની જિંદગી અધૂરી છે બરોબર। અમે કેટલો દોડીએ, અમને પાણીની સસ્તા કરી દો બરોબર। હજી અમે જો ફાટકે આવ્યા છીએ, આ પાણી આટું જ અમે આવ્યા છીએ બરોબર। અમારી કાંઈક સત્તા કરો તો અમને પાણીની જડી જાય, અમને પાણી જોઈ। અમને છે ને અસ્કરભાઈ વસવાણ થઈ ગયા બરોબર। આજે 3 થી 5 વર્ષથી આ પાણી આવતું નથી બરોબર। ઈ અમારે કે નહીં કેવું, જે અમને ગઈ ને એ કીએ પાણી વાળા પ્રશ્નમાં કયો કે મારી જાઓ, અમે કે આતંકવાદી તો છે નહીં, ઇન્ડિયન છે ને બરાબર। તો એ પ્રશ્ન એ થાય છે પાણી કેમ ન અડીએ? કાલ પરમદી આવતું હતું પાણી, આગળ આવતું હતું ફૂલ, હવે પાણી નથી આવતું। એનું કારણ શું? આ રોડ બંધ છે એટલે અમારે બહાર કેટલું પાણી ભરે એમ। અમે જો મજૂર માળા છીએ બરોબર, અમે મજૂર માળા છીએ, ₹300 હાજરી મળે અમને બરોબર। તે બદલે તોય અમે ટાંકા મંગાવી બરોબર। આ ₹800 નો ટાંકો આવે એ કોણ દેશે અમને? હે, એ સરકાર દેશે? માંગ અમારી ઈ છે પાણીની બરોબર। પાણી ન આવે ભાઈ તો અમે જો બૈરા અહીંયા આવે 1 કિલોમીટર, અમને તકલીફ છે ને। બીજું શું છે, જો આ 700-800 નો ટાંકા મંગાવી તો અમે મજૂર માણસ છીએ બરોબર। ઈ પાણી કેમ મંગાવીએ? તમે કયો ₹300 હાજરી છે અમારી। કારુભાઈ અમીરભાઈ ચાવડા, ગામ વરસામેડી। પાણીનો અમારે અહીંયા છેવાડાના ગામને પાણી મળતું જ નથી, કોઈ દી મળ્યું જ નથી। આખો અમને પાણી અત્યારે છે જ નહીં। પાણી પુરવઠા વાળાને કેટલી રજૂઆત કરેલી છે છતાં પણ પાણી મળ્યું નથી બરાબર। ચક્કાજામ કર્યો નવલખી હાઈવે। આ પ્રશ્ન કોઈ અધિકારી અહીંયા આવશે ને તાલે ચક્કાજામ ચાલુ રાખશું।